મિત્રો જોઈ રહ્યા છો તલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી. નવદુર્ગા યુવક મંડળ આયોજિત અંબાબારી ખાતે અંબેમાના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ભવ્ય શોભાયાત્રા પણ નીકળી. વાંસદા તાલુકાના અંબાબારી ખાતે ગ્રામજનો દ્વારા અંબે માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવતા નવનિર્મિત મંદિરમાં અંબે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગ્રામજનો દ્વારા ભેગા મળી 3 દિવસ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન, ભક્તિ અને મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. છેલ્લા 3 દિવસથી સમગ્ર ગામ ભક્તિના રંગમાં રંગાયું હતું, જેના ભાગરૂપે ગામમાંથી વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત, પિયુષભાઈ પટેલ, ભાઈકુભાઈ સહિત સંતો, મહંતો, વાંસદા તાલુકા, નવસારી જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો, મંદિરના દાતાઓ સહિત આંબાબારીના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંબેમાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કાસમભાઈ પટેલ, ચિંતુભાઈ ભોયે, શૈલેષભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, ગુણવંતભાઈ, બચુભાઈ ભક્ત, ગનુભાઈ, શૈલેષભાઈ ભોયે, શંકરભાઈ પટેલ, બાબુલાલભાઈ, બચુભાઈ પટેલ સહિત યુવાનો વડીલોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે આંબાબારી ખાતે નવદુર્ગા યુવક મંડળ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા ગામના ઉત્સાહમાં માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અંબેમાના મંદિરમાં સહયોગ આપનાર તમામનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રમેશ માહલા, ડાંગ.